લખનૌમાં અગ્નિકાંડ બાદ સુરતમાં ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। ઝી 24 કલાકની ટીમે કોચિંગ સેન્ટરોમાં રિયાલિટી ચેક કર્યું। નાનપુરાના પાર્થ કોચિંગ સેન્ટરમાં તપાસ કરાઈ। કોચિંગ સેન્ટરમાં મળી આવ્યા ફાયરના જરૂરી સાધનો। બિલ્ડિંગમાં લાગેલા સાધનો આઉટ ઓફ ડેટ હતા। ક્લાસીસમાં પેસેજનો ભાગ માત્ર 2.5 ફૂટનો જ હતો। આગ લાગવા જેવી ઘટના સમયે બચીને ભાગવું પણ મુશ્કેલ છે। બિલ્ડિંગની આગળના ભાગમાં સીડીની સુવિધા અપાઈ છે। અન્ય ક્લાસરૂમથી સીડી આગળ હોવાથી મુશ્કેલી થઈ શકે છે। અગ્નિકાંડ જેવી ઘટનામાં બીજા માળેથી છલાંગ લગાવી પડે તેવી સ્થિતિ છે। નિયમો નેવે મૂકીને ચલાવતા ક્લાસીસ સામે કાર્યવાહી જરૂરી છે। કાર્યવાહી ત્યારે જ થશે જ્યારે ફરી કોઈ અગ્નિકાંડ થશે। લખનૌમાં જે રીતે આગની ઘટના બની હતી, આ આગની ઘટનાએ સુરત તક્ષશિલા અગ્નિકાંડની જે ઘટના છે તેની યાદ તાજી કરી છે। ખાસ કરીને તક્ષશિલા અગ્નિકાંડમાં પણ આ જ રીતે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ કૂદ્યા હતા અને 21 જેટલા જે લોકો છે તેના કરુણ મોત નીપજ્યા છે। જ્યારે લખનૌની જે ઘટના છે તેમાં પણ 14 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ જે રિયાલિટી ચેક છે તે કરવા માટે આવી પહોંચી છે। નાનપુરા સ્થિત જે પાર્થ ક્લાસીસ જે છે તે અહીં ખાસ કરીને કોલેજના જે વિદ્યાર્થીઓ છે FY, SY, TY સહિતના જે તમામ જે બેચ છે તે અહીં ઓપરેટ કરવામાં આવતા હોય છે અને મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે। ફાયરના સાધનો છે કે કેમ તે જાણવા માટે અમારી ટીમ અહીં આવી પહોંચી છે। આપ જોઈ શકો છો ફાયરના જે વિવિધ જે સાધનો છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ તેમની જે ડેટ પણ અહીં ચકાસવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે ડેટ છે તે ડેટ પણ 2027 સુધીની છે, એટલે કે ફાયરના જે સાધનો છે તે હાલ ચાલુ હાલતમાં છે। પરંતુ અહીં મહત્વની વાત છે કે જે કન્જસ્ટેડ જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ કોચિંગ ક્લાસ આવ્યું છે। આપ જોઈ શકો છો પેસેજમાં જો આગની ઘટના લાગે તો વિદ્યાર્થીએ ક્યાં ભાગવું એ એક સવાલ છે। બીજી તરફ આપ જોઈ શકો છો માત્ર 2 થી 2.5 ફૂટની જે જગ્યા છે, આ જગ્યામાં જે છે તે પેસેજની અહીં સુવિધા આપવામાં આવી છે। આ ઉપરાંત જે ક્લાસીસની જે આપને હું વાત કરવા માંગીશ, આપ જોઈ શકો છો કેવા બંધિયારમાં જે ક્લાસીસ છે તે ક્લાસીસ ખોલવામાં આવ્યા છે અને આમાં જો કોઈ ભીષણ આગ લાગે તો વિદ્યાર્થીઓ ક્યાં ભાગવું તે એક સવાલ છે। આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, આ પેસેજ લાઇન છે, અહીંથી ભાગવા માટે આ સીડીનો ઉપયોગ થાય છે અથવા તો અન્ય એક જે સીડી છે તે સીડી એટલે કે 2 સીડી આપવામાં આવી છે, પરંતુ જે આઉટ ગેટ છે તે આઉટ ગેટ ફક્ત એક જ છે। એટલે કે ક્યાંક તે ક્યાંક એ વાત તો છે કે જો આગની ઘટના બને છે તો વિદ્યાર્થીઓ માટે ભાગવાનો જે પેસેજ છે તે પેસેજ પણ ખૂબ જ ઓછો છે। આ ઉપરાંત જો આપ જોઈ રહ્યા છો અહીં પણ ફાયરના સાધનો બિલ્ડિંગમાં છે, પરંતુ એ આઉટ ઓફ ડેટ છે। આપ જોઈ શકો છો 25/6/2024 અને જે એની એક્સપાયર ડેટ છે 24/6/25, એટલે કે એક્સપાયર ડેટ હોવા છતાં જે ફાયરના જે સાધનો છે તે અપડેટ કરવામાં નથી આવ્યા। બીજી તરફ આપ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ પેસેજની આપ જોઈ શકો છો કેટલો નાનો પેસેજ છે। જો આગ લાગે તો વિદ્યાર્થીઓ ક્યાં ભાગે એક સવાલ છે। અહીં કોઈ પણ પ્રકારનો અધર આઉટગેટ અથવા તો સીડીની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી નથી। જી શું કહેશો? આપણી સાથે સ્થાનિક જે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી શું કહેશો કે આ સીડીની વ્યવસ્થા ક્યાં આપી છે? અહીંથી સીડીની વ્યવસ્થા રાખેલી છે, એટલે જેથી આકસ્મિક વિદ્યાર્થીઓ અહીંયાથી ઉતરીને અને બીજી પ્રમાસીમાં છે નીચે જઈ શકે છે। હા, એ બાજુનું 2 નીકળવાની જગ્યા છે। એક સીધો દાદરથી જાય તો નીચે ભોયરામાં જાય, એક સામેથી જાય તો પેલી બાજુ જાય, સીધા મેઇન ગેટ ઉપર ઉતરે। ને મારે ક્લાસીસની અંદરથી જો કોઈ છોકરાઓને કે ધારો કે ભૂસકા મારવાની કે એવું કોઈ પરિસ્થિતિ આવે તો એ ના ઊભી થાય એના માટે અમે આ પેલો આદેશાનુસાર જ આ બધું કરાવેલું છે સીડીનું। પણ આ સીડી આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓને સીડી આપવામાં આવી છે, પરંતુ બાજુમાં ખંડેર હાલતમાં છે। જો ઉતરે તો કઈ બાજુ ઉતરે? અને કાકા હું એ વાત પૂછવા માંગુ છું, ક્લાસીસ છે, અલગ અલગ રૂમો છે, પહેલો રૂમમાં આગ લાગી તો કઈ રીતે ભાગશે? હવે મારે શું છે કે અત્યારે સ્થિતિ પરિસ્થિતિને જોતા મારે ત્યાં માત્ર 2 જ ક્લાસરૂમ ચલાવવામાં આવે છે। હું જે કહી રહ્યો છું ભાર મૂકો, જો પહેલા ક્લાસીસમાં આગ લાગે પહેલા રૂમમાં તો એ લોકો ક્યાં ભાગશે?
બરાબર એ ક્લાસીસ સર 2 ક્લાસ અમે સદંતર લોક કરી દીધા છે ને એ ગોડાઉન તરીકે એનો ઉપયોગ થાય છે, જેથી એમાં અમે છોકરાઓને બેસાડતા નહીં. અત્યારે હાલ પૂરતું જે અમારે 2 ક્લાસીસ ચાલુ છે એ 2માં જ અમે વિદ્યાર્થીઓને બેસાડ્યા છે ને મારે ત્યાં અત્યારે 10 થી 12 વિદ્યાર્થીઓનું જ બેચીસ છે, એટલે કોઈ વધારે છોકરા અત્યારે આવતા નથી. પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ છે. હું વિજયને કહીશ કે મારી પાછળ આવવાનો પ્રયાસ કરે, ખાસ કરીને અહીં ક્લાસરૂમ છે, ક્લાસરૂમ બતાવવાનો પ્રયાસ કરીશ. જે અંદરની સાઈડ જે કોચિંગ ક્લાસીસ છે આપ જોઈ શકો છો. અહીં જે સંચાલક છે તે ખોટું કહી રહ્યો છે. આપ જોઈ શકો છો આ પહેલો રૂમ છે. પોતે એવું કહી રહ્યા છે કે ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે, પરંતુ આ ક્લાસ જો છે તે ગોડાઉન તરીકે છે. આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે, તેમ છતાં મીડિયાથી બચવા માટે તેઓ એવું કહી રહ્યા છે કે આ કોચિંગ ક્લાસીસનો જે કોર્નરનો જે ભાગ છે તે તેઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે. જો આગ લાગે તો આ વિદ્યાર્થીઓ ક્યાં ભાગશે તે એક સવાલ છે, કારણ કે અહીં જે બાલ્કની છે તે બાલ્કની નીચે એક મોટી જે છે અંદાજિત 2 માળ સુધી જે છે તે ડિસ્ટન્સ છે. જો આ કૂદવામાં આવે તો વિદ્યાર્થીઓનો પણ જીવ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ અહીં થયું છે. હું કેમેરામેનને ફરીથી કહી કે જે દ્રશ્યો છે બાજુની તરફના, જો આગ લાગે અને કોઈ વિદ્યાર્થી અહીં કૂદવા જાય તો આ રીતના સીધા તેઓ નીચે જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વની વાત છે કે હાલમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક જો આગ લાગે તો ભાગવા માટે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા અહીં ઊભી કરવામાં નથી આવી. જો કોઈ વિદ્યાર્થીનો જીવ જશે તો જવાબદાર કોણ તે અંગે અનેક સવાલ ઊભા થયા છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.